નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે આપણે જેવા છે એવા કેમ છીએ? આપણો સ્વભાવ, આપણી આદતો, આપણી પસંદગીઓ આ બધું ક્યાંથી આવે છે? તો ચાલો આજે યુજીસી નેટ મનોવિજ્ઞાનના યુનિટ 7ના આજ રસપ્રદ વિષયને સમજીએ, વ્યક્તિત્વના નિર્ણાયકો. આપણે આ વિષયની બધી ગૂંચ ઉકેલીશું અને પરીક્ષા માટેના સૌથી મહત્વના મુદ્દાઓ પર પણ નજર કરીશું. આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલા વ્યક્તિત્વનો પાયો સમજીશું. પછી આપણા જીન્સ અને પર્યાવરણ આપણને કેવી રીતે આકાર આપે છે એ જોઈશું. પરિસ્થિતિ આપણા વર્તનને કેવી રીતે બદલે છે એની પણ વાત કરીશું. અને હા, સૌથી છેલ્લે નેટ જેઆરએફ પરીક્ષામાં સારા માર્ક્સ માટે શું યાદ રાખવું એના પર ફોકસ કરીશું. તો ચાલો શરૂઆત કરીએ એકદમ બેઝિક સવાલથી. આખરે મનોવિજ્ઞાનમાં પર્સનાલિટી એટલે કે વ્યક્તિત્વ કહેવાય છે કોને? ગોર્ડન ઓલપોર્ટની આ વ્યાખ્યા પરીક્ષા માટે તો જાણે કે ગોખી જ લેવાની છે. અહીં બે શબ્દો બહુ જ મહત્વના છે. પહેલો છે ગતિશીલ સંગઠન. એનો મતલબ કે વ્યક્તિત્વ કોઈ પથ્થરની લકીર નથી, એ સતત બદલાતું રહે છે. અને બીજો શબ્દ છે મનોશારીરિક પ્રણાલીઓ, જે કહે છે કે વ્યક્તિત્વ માત્ર આપણા વિચારોનું જ નહીં પણ આપણા શરીર અને મન બંનેનું મિશ્રણ છે. એક મજાની વાત કહું, આ પર્સનાલિટી શબ્દ આવ્યો છે લેટિન શબ્દ પુર્સોના પરથી, જેનો અર્થ થાય છે મોહરો. જૂના જમાનામાં નાટકોમાં કલાકારો પાત્ર પ્રમાણે અલગ અલગ મોહરા પહેરતા. શરૂઆતમાં વ્યક્તિત્વને પણ એવું જ બાહ્ય રૂપ માનવામાં આવતું. પણ હવે આપણે જાણીએ છીએ કે સાચું વ્યક્તિત્વ એ મોહરાની પાછળ રહેલો અસલી ચહેરો છે. ચાલો હવે વાત કરીએ વ્યક્તિત્વના એ પાયાની જે આપણને જન્મની સાથે જ વારસામાં મળે છે, જેને આપણે પ્રકૃતિ કે નેચર કહીએ છીએ. આ એ બધું છે જે આપણા જીન્સમાં લખાયેલું છે. તમને જાણીને નવાઈ લાગશે કે આપણા વ્યક્તિત્વનો લગભગ 40–60% હિસ્સો તો આપણા માતા પિતાના જીન્સમાંથી જ આવે છે. એટલું જ નહીં, આપણા મગજમાં રહેલા સેરોટોનિન અને ડોપામાઇન જેવા કેમિકલ્સ નક્કી કરે છે કે આપણો મૂડ કેવો રહેશે. અને હા, આપણો શારીરિક બાંધો પણ અસર કરે છે. સમાજ જે રીતે એક વ્યક્તિના દેખાવને જુએ છે તેની સીધી અસર તેના આત્મવિશ્વાસ પર પડે છે. આ સ્લાઇડ પર તો ખાસ ધ્યાન આપજો. અહીંથી પરીક્ષામાં સવાલ બને જ છે. આપણી અંતરસ્ત્રાવી ગ્રંથિઓ જાણે કે આપણા વ્યક્તિત્વનો રિમોટ કંટ્રોલ છે. જેમ કે જો થાઇરોઇડ ગ્રંથિ ઓછું કામ કરે તો વ્યક્તિ સુસ્ત અને ઉદાસ બની જાય છે, અને જો એ વધારે પડતી એક્ટિવ હોય તો વ્યક્તિ બેચેન અને ચિંતિત રહે છે. એ જ રીતે જ્યારે આપણે તણાવમાં હોઈએ ત્યારે એડ્રિનલ ગ્રંથિ આપણને લડો અથવા ભાગોની સ્થિતિ માટે તૈયાર કરે છે. તો આપણે જૈવિક પાસું તો જોયું, પણ શું એટલું જ પૂરતું છે? ના. હવે આવે છે વાર્તાનો બીજો હીરો, આપણો પર્યાવરણ, એટલે કે પાલન પોષણ અથવા નર્ચર. ચાલો જોઈએ કે આપણું કુટુંબ, શાળા અને સમાજ આપણા પર કેવી અસર કરે છે. આપણા વ્યક્તિત્વની પહેલી પાઠશાળા તો આપણું ઘર જ છે. પછી આવે છે શાળા, મિત્રો અને સૌથી અગત્યનું આપણી સંસ્કૃતિ. જેમ કે ભારતીય સંસ્કૃતિમાં આપણે સંબંધો અને સમુદાયને વધુ મહત્વ આપીએ છીએ, જ્યારે પશ્ચિમી દેશોમાં વ્યક્તિગત સિદ્ધિઓ પર વધુ ભાર મૂકવામાં આવે છે. આ જ બતાવે છે કે આપણું પર્યાવરણ આપણને કેવો આકાર આપે છે. સારું, તો પ્રકૃતિ અને પાલનપોષણની વાત તો થઈ ગઈ, પણ એક ત્રીજું પરિબળ પણ છે જે બહુ જ મહત્વનું છે, અને એ છે પરિસ્થિતિ. આપણું વર્તન હંમેશા એક જેવું નથી રહેતું, એ પરિસ્થિતિ પ્રમાણે બદલાતું રહે છે. આ ઉદાહરણ જો, એકદમ પરફેક્ટ છે ને? જે વ્યક્તિ પુસ્તકાલયમાં એકદમ શાંત અને ગંભીર દેખાય છે, એ જ વ્યક્તિ કોઈના લગ્નમાં જોરશોરથી નાચી શકે છે. આપણે બધા આવું કરતા હોઈએ છીએ, ખરું ને? આ જ છે પરિસ્થિતિનો જાદુ. આપણું વ્યક્તિત્વ સ્થિર નથી, તે પરિસ્થિતિ સાથે તાલમેલ બેસાડે છે. તો પછી આ લડાઈ કોણ જીતે છે, પ્રકૃતિ કે પાલનપોષણ? સાચો જવાબ એ છે કે આ કોઈ લડાઈ છે જ નહીં. હકીકતમાં આ બંને એકબીજા સાથે મળીને કામ કરે છે. તેઓ એકબીજાના પૂરક છે અને તેમની વચ્ચેની આંતરક્રિયા જ આપણા વ્યક્તિત્વને ઘડે છે. ચાલો સમજીએ કે આ કેવી રીતે થાય છે. ચાલો આને એકદમ સાદી ભાષામાં સમજીએ. ધારી લો કે કોઈને વારસામાં શરમાળ સ્વભાવ મળ્યો છે. હવે જો એને એવું કુટુંબ અને મિત્રો મળે જેને હંમેશા પ્રોત્સાહન આપે, તો એ ધીમે ધીમે પોતાની શરમ છોડીને ખુલ્લીને વાત કરી શકશે. પણ જો એને સતત ઉતારી પાડવામાં આવે તો એ વધુને વધુ અંતર્મુખી બની જશે. એટલે કે અંતિમ પરિણામ શું આવશે એ જીન્સ અને પર્યાવરણના જોડાણ પર નિર્ભર કરે છે. ચાલો
તો આખા વિશ્લેષણનો નિચોડ કાઢીએ એવા મુદ્દા જે પરીક્ષામાં સીધા જ કામ લાગશે અને જેનાથી તમારું પુનરાવર્તન ફટાફટ થઈ જશે. ચાલો એક નાનકડી ટેસ્ટ થઈ જાય. આ પ્રશ્નો જુઓ. એમાં પૂછ્યું છે કે આમાંથી કયું પરિબળ જૈવિક નથી. ચાલો જોઈએ. ચેતાતંત્ર, હા એ તો શરીરમાં છે. ગ્રંથિઓ, એ પણ શારીરિક છે. વારસો, એ તો જૈવિકનો પાયો છે. તો વધ્યું શું? સામાજિક આર્થિક સ્થિતિ. આ તો આપણા પર્યાવરણનો ભાગ છે, આપણા શરીરનો નહીં. તો સાચો જવાબ છે બી. બસ આટલું સમજાઈ ગયું એટલે તૈયારી સાચા રસ્તે છે. તો ફટાફટ રિવિઝન કરી લઈએ. મુખ્ય શબ્દો કયા હતા? વ્યક્તિત્વ ગતિશીલ છે. એના પર પ્રકૃતિ એટલે કે જૈવિક પરિબળો અને પાલન પોષણ એટલે કે પર્યાવરણીય પરિબળો બંનેની અસર થાય છે. આપણું વર્તન પરિસ્થિતિ પ્રમાણે બદલાઈ શકે છે. અને સૌથી મહત્વનો શબ્દ છે આંતરક્રિયા, કારણ કે વ્યક્તિત્વ એ પ્રકૃતિ અને પાલન પોષણ વચ્ચેની સતત આંતરક્રિયાનું જ પરિણામ છે. અને જતાં જતાં તમારા માટે એક સવાલ મૂકી જાઉં છું. જરા વિચારજો કે આપણે જે છીએ એમાં ખરેખર આપણી પોતાની પસંદગી કેટલી છે અને કેટલું એવું છે જે આપણને આપણા જીન્સ અને સમાજે પહેલેથી જ આપી દીધું છે. આ સવાલ પર વિચાર કરવાથી આ વિષયની સમજ વધુ ઊંડી બનશે.